થઈ. એ ભૂંડળી ક્યાં ગયા કૂતરી ના બધાય, કેદું ના આપણને સૂથે છે. એક એક ડાઘાના સોયત્રા ન કાઢું તો, કૂતરાનો વહ ન કાઢું તો ભૂંડળીના પેટનો નહીં. એક જણે 4 કોથળી લીધી, 2 કોથળી પી ગયો, એક કોથળી બે પેન્ટના ખિસ્સામાં નાખી, લેંઘાના ખિસ્સામાં, અને 2 કોથળી પી ગયેલો એટલે એ લાલ સટક તો થઈ ગયો. અને જાણે કેમ 2 ખિસ્સામાં એક બોમ્બ હોય, એ 2 ખિસ્સામાં એક ઓલી કોથળીઓ ને લેંઘાના ખિસ્સામાં ઉભેલો, એમાં પોલીસની ગાડી ભાળી ગઈ. મારા દીકરો કે બાતમી દઈ દીધી તો પડખે ગટર હતી, ત્રાહો ઉભો રહીને 2 ખિસ્સામાંથી કોથળી મારીને 2ને અંગૂઠા મારીને આમ ફોડી નાખી, ગટરમાં નાખી દીધી. ઉભો રહી ગયો ટેસ્ટથી. ત્યાં પોલીસની ગાડી ઉભી રહી. એ રવજીભાઈનું ઘર ક્યાં આવ્યું? રવજીભાઈનું ઘર ત્યાં કે આગળથી બીજા ખાસામાં 4થું ઘર. તો સાહેબને ગમ દઈને ગાડી વીજી. ઓલો કે હાલે, એ તો એ સરનામું પૂછતા હતા, મેં ખોટી ઢોળી નાખ્યું. આ ગેરસમજમાં ઢોળાઈ ગયું. હવે તો એ માલ પાછો મળે નહીં. હવે એમાં ભૂણો આવ્યો, ભૂંડો અને વકરેલો, દાંતરડી અવળી થઈ ગયેલી હોય, અને એનું મોઢું છે ને સાહેબ ફૂટવાલ જેવું હોય. ફૂટવાલ જેને જોયું એને ખબર હોય. અને એ થાતા એ ન્યા ફૂટવાલ સોટ્યો અને હરાડ એક હેરડો, કારણ કે એને નવો માલ લાગ્યો. હાવ એક હબડકો સાહેબ, બીજો હબડકો લીધો તા તો ભૂણાની આંખું મળી રમવા. અને આમાં કાન મળ્યા આમાં માથે ફરવા. ભૂણીને ચૂક મારા સ્વામિનાથને તેજ આવ્યું ક્યાંથી? આ ભૂણીનાને તેજ આવ્યું ક્યાંથી? હાવ સ્વામિનાથ બોલાવીશ નહીં, મને હબડકો લેવા દે. અને જ્યાં 4થો હબડકો લીધો ત્યાં તો ભૂંડની આંખ આમ જો પગથી માથે રેમાંડ થઈ. એ ભૂંડળી ક્યાં ગયા કૂતરી ના બધાય, કેદું ના આપણને સૂથે છે. એક એક ડાઘાના સોયત્રા ન કાઢું તો, કૂતરાનો વહ ન કાઢું તો ભૂંડળીના પેટનો નહીં. આજ મારી માનું ધાવણ દેખાડી દઉં. અને બજારમાં સીડ્યો, પણ સાહેબ કૂતરો દાંતળીએ સીડ્યો નથી ને સીર્યો નથી. સરાડ ખહુરિયા તો આખેલી બે ગયા કે આ ભૂંડ હુરા તને સીડ્યો, આમાં ન ઝપટમાં ન હોવાય. એક શેરીમાં કૂતરું ન મળે. ભૂંડને કીધું જોયું ભાઈડાના ઝપાટા, પણ કે સ્વામીનાથ ઢીલા પડો, આપણે ન કરાયો. નહીં હજી બોલાવી લે, ડાઘા હોય ગમે બોલાય. અને બરોબર તાનમાં ભૂણો ઉભેલો, અને એમાં ખાલી સરદારજીની આગેલી પાઘડી દેખાણી. સરદારજીની પાઘડી દેખાણી ને આનો ઉતરી ગયું. ભૂણને કે સ્વામિનાથને દીકરી થામાં નીકળાય, તારો ડોહો આવે. આગળ પગમાં દોરી અને 400 હાથમાં વૈયા દવાના થઈ. આનો ઉતરી ગયો ને એ તમને આમ જો હિમાળામાં વયો ગયો. બાવળની કાંઠમાં લઈ આમ મોઢું રાખીને કાન કરીને જોવે. ત્યાં ઓલો બોલ્યો સરદારજી, તાળા કુશી રિપેર કરવા. પાછી ગેરસમજ થઈ. બોલો, આને એમ કે પકડવા વાળો આવ્યો, તો તાળા કુશી વાળો નીકળ્યો. એટલે જીવનમાં જ્યાં ગેરસમજ થઈ જાય ત્યાં પણ તકલીફ પડતી હોય છે, અને જ્યાં ભરોસો ન રહે ત્યારે પણ માણસને ગેરસમજ થતી હોય છે. એટલે એક ભાઈ વ્યસન મુક્તિ માટેનો કાર્યક્રમ હતો સાહેબ, વ્યસન મુક્તિ માટે. એટલે એક ડોલમાં દારૂ ભર્યો અને એક ડોલમાં પાણી ભર્યું અને ગધેડાને લાવ્યા. એટલે ગધેડે સૂંઘીને દારૂ ન પીધો, પાણી પીધું. એટલે વ્યસનવાળા જે વ્યસન મુક્તિના અધિકારીઓ હતા એ એવું કહેવા માગતા હતા કે ગધેડાય નથી પીતા. પછી જાહેરમાં પૂછ્યું છે, કારણ કે બધા નશા બેઠેલા હતા ને, ચાલો મિત્રો શું તમે આમાં સમજ્યા? તો એક જણ ઉભું કે ગધેડો હોય દારૂ ન પીવે. હવે જેને સીધું જ લેવું હોય તમે શું કરો? તમે આમ હવે આમ એલા હોય. હા, જ્યાં ગુણનો સાટો જ ન હોય તમે શું કરી લો? મેઘાણી આની વાર્તાઓ થોડા લખે કાંઈ. ઓલા અધિકારીઓએ એટલા બધા કાર્યક્રમ કર્યો, ડોલું ભર્યું. હા ને પીધેલો ઉભો છે સાહેબ, ગધેડો હોય ને એ દારૂ ન પીવે. ઓલા સાહેબ એવું કહેવા માંગે કે ભાઈ ગધેડાય નથી પીતા, માણસ શું કામ પીવો છો કહેતા થાય.
પણ જેને સીધું જ લઈ લેવું હોય ને લાગુ જ પડવું. એક જણો મારી પાસે આવ્યો, મને કે માયાભાઈ તમે બધા વાતો કરો, કથા સાંભળો, ભજન સાંભળો, સાત્વિક જીવન જીવો, એવું કાંઈ ન હોય. મને કે ટેસલો કરી લેવાય, એક જ વાર માણસ થાય સાંભળે, બાકી કૂચર્યા ને બધું આપણે થવાના છીએ. ભૂણા નહીં થાય એવું લાગે થવાના છીએ. દરેક યોની માલે આપણે પસાર થવાનું, એટલે મજા કરી લેવાય. મેં કીધું એવું નથી, હારા માણસ આપણે સારું જીવીએ ને તો મેં કીધું કૂતરા થાય જ તે, પણ એ કૂતરા રિલાયન્સ વાળા ના થાય. હિરોઈનું રમાડે તારી ડોરી. હા, પોપટ થાય, પક્ષી થાય જ તે, પણ એક સંતની ઝૂંપડી ના થાય. એટલે જાગીને તરત રામ પોપટે સીતારામ સીતારામ. મેં કીધું આ માણસમાં તમે, આ માણસની યોનિમાં જ્યારે તમે આવ્યા છો ત્યારે આની અંદર સત્કાર્ય કરી લો, એટલે તમામ યોની સુધારવાનું કામ છે. તમારા લક્ષ 84ના ફેરા સુધારવા માટે માણસ બનવાનું છે, બાકી ભૂણા થવાના જ છે. આ ગેરસમજ થાય ને ત્યાં સાહેબ ડખો થાય. ગેરસમજ જ્યાં થાય ને, બહુ સરસ એક ગોવિંદભાઈ પાલિયાનું એક રૂપક છે, કવિતા છે, એણે કવિતા બનાવેલી છે. કવિતા હું આખી નહીં ગાઉં, પણ ગોવિંદભાઈ એક બહુ સરસ લખ્યું, બહુ મજા આવે. ગોવિંદભાઈ પાલિયા, જો આપણે બધા જેટલા છે ને એમાંય ભૂંડ જેવું કોઈ ગોબરું નહીં, પણ સાહેબ એની જેવું કોઈ તાલમાં નહીં હો. એનું હાલવાનું તાલમાં, કહવાનું તાલમાં. આપણે એમાં ખાસ કરીને આપણે રાજુલાના પાણાનો જે ઘરનો ખૂણો પડતો હોય ને, શીપીરીઓનો, એ જે ખૂણે ઊભો ઊભો ભૂણું જે, હા હકીકત કોઈ હીરોની તાકાત નહીં છટકો કરીએ. હવે દાખલા તરીકે આપણે ગિરનાર છે, તો એમાં શું છે, ઉપર ભગવતી બેઠી, એક શ્રદ્ધાનું કેન્દ્ર, ગુણવાન છે ને. નકર તો પાણાના ઢગલા જ બધે છે, પાણા માટે નથી જતા ને. જો આપણું કેવું છે અત્યારે ખબર, આપણે કોઈ એમ કહે ને 33 અબજ આકાશમાં તારાઓ છે, આપણે ના નહીં પાડી. પણ અહીંયા બોર્ડ માર્યું હોય કે આ દરવાજાને તાજો કલર કર્યો છે, હા સુની મanye તરત અડ્યું. અડ્યા વગર નહીં રહી. બોલો ઓલા આઘું પડે ને હશે આપણે ત્યાં ચાલો, પણ અહીંયા કીધું કે આ દરવાજે ભાઈ અહીંયા કોઈ અડવું નહીં, તાજો કલર છે, તો આપણે હજી હુકાણો નતો, એટલે બોર્ડ રાખ્યું, હુકાણો નથી. એટલે નકર હુકાણા ભેગું આ ન લઈ લે બોર્ડ. એક થાંભલા ઉપર ક્યાંક લખ્યું હતું, એ પૂછતું નહોતું ભાઈ, બતાતું નહોતું, સસમાં છે તે થાંભલે ચડ્યો બોર્ડ વાંચવા, એને કાંઈ કામનું નહોતું એ બોર્ડ. ત્યાં થાંભલે ચડ્યો ને તો એ ત્યાં બોર્ડમાં એટલું જ લખેલું છું, આ થાંભલાને તાજો કલર કરેલો છે, કોઈએ અડવું નહીં. આ આખો સડી ગયો હતો. બોલો, એ કલર છો, બોલો કરેલો કલર એ વેઠો આવ્યો બધો. આજ અમે અચરજ દીઠા એ રૂપથી ગુણવાલા. એક ભાઈ ને જેલમાંથી ટૂંકમાં છૂટો છો, 5-10 વર્ષ, જે વર્ષે જોયું, તો ઘરે આવતા હતા ને, ઘરે તો એનો દીકરો જોઈ ગયો, બાપા છૂટી ગયા ને આવે છે ઘરે, તે દોડીને આવ્યો, મમ્મી મારા બાપા આવે. તો ઓલો બિચારો જે આવ્યો ને, ત્યાં તો ભાઈ ઉપાડો લીધો, ટાટ્યો ક્યાંય ટકે, ક્યાંય ચા ખોટી. ઓલો પાછો વયો ગયો, મરી જવું બાકી રહેવાય નહીં, ક્યાંય રોકાતા જ નથી. ઓલી એક ફેક્ટરીમાં આગ લાગી ગઈ. આગ લાગી ગઈ ને એટલે લગભગ બધા મજૂર કોઈ બારા ન નીકળી શક્યા. એટલે ભાઈ આવડું મોટો અકસ્માત થયો, એટલે કંપનીના માલિકે તરત સરકારમાં વાત કરીને કીધું કે આ બધો હોબાળો થાય, કંઈક તાત્કાલિક કરો. એટલે તાત્કાલિક આના કંપનીના માલિકે દરેકના ખાતામાં 20-20 લાખ રૂપિયા કંપની તરફથી નાખી દીધા. બેન ટીવીમાં જોવે, એ જે મજૂર હતો ને, 20 લાખ રૂપિયા. ત્યાં થોડીક વાર થઈ તો ઓલો ઘીરે ડોરવેલ દબાવ્યો હતા, તો બોલો કેમ તમારી કંપનીમાં તો આ બધું હળકી ગયું ને? એ હું માવો ખાવા બહાર ગયો હતો. અને ભાઈ ખીજાણી, તમને 10 વાર કીધું માવા બેન કરો, માવા બેન કરો. માવા મારી નાખ્યા, હજી માવા મુકતા નથી. બોલો, હા, એક વ્યસન આને જીવાડી દીધો. બોલો, ખરેખર ખરેખર
એક છોકરાને કીધું જા બેટા મહેમાન માટે કાંઈક લઈ આવી, તો રિક્ષા લઈ આવી. એક ભાઈ એને છોકરા કીધું કે તમે લોકો સમયને માન નથી આપતા. અરે કે હોય અમારે સમય છાર બધું થતું હોય. હાલે છોકરા 50 રૂપિયા મહેમાન માટે આઈસ્ક્રીમ લઈ આવી. ઓલો ગયો, જીગ તો ગયો એટલે ગયો. એટલે આ ભાઈ શરૂ કર્યું, મારો દીકરો નીકળી ગયો, રસ્તે ઉપડ્યો, દુકાને પહોંચ્યો, પૈસા આપ્યા, આઈસ્ક્રીમ લીધું, રવાના થઈ ગયો, પાછો રસ્તે, પાછો ગાડીમાંથી નીચે ઉતર્યો, દરવાજે આવી ગયો, જોયું તો દરવાજે જ ઊભો થયો ટાઈમ ટુ ટાઈમ. પછી કીધું બેટા આવી ગયો? ના સંપલા ગોતું. શું સમયને આપણે જે વીગી નાખ્યો. એટલે આનંદમાં સમયને કોઈ ઓલું હોતું નથી. એટલે પાછું હું કાંઈ બંધ કરું એમેય નથી. પણ સવારે 7 વાગે નાસ્તામાં બધાએ, કારણ કે કાલે સમય બરોબર પાળવો પડશે. કારણ કે ત્યાં 8 વાગે આપણે, કારણ કે જંગલ ખાતું એ કેન્દ્ર સરકારને લાગે છે. જોકે હવે એ વાંધો નથી, કેન્દ્રના તે મંત્રી જે કેબિનેટ મંત્રી એ તે ભૂપેન્દ્રસિંહ યાદવ જ છે. એટલે પણ પછી જ્યાં હોનું કામ પડે ત્યાં ભાલું શું કામ આપણે વાપરવું. આપણે હંમેશા એવી ટેવ પડી ગઈ. કાલે જ એક ભાઈને ફોન આવ્યો મને કે આમ છું, પણ મને પહેલાં કીધું હતું કે અમને પહેલાં થયું પહેલાં આપણે કલ લઈ ખોટા શું કામ એને ટાઈમ આપણે બગાડવો. હું કહું હવે મને એટલો બધો ટાઈમ બગડશે નહીં થાય. બોલું એક ફોન હતા ત્યાં રૂબરૂ જવું પડી. ના હવે તમને જે સારું લાગે કરજો. એટલે આખરે તો એનું એ જતું હોય છે બધું. પણ આનંદ માટે આ બધું બોલું છું. અને ફરવા આમાં કાંઈ આપણે સમય આનંદ છે, સમય છે અત્યારે આવ્યા છે એ કોઈ આપણે સમયને પાળવા માટે કાયદેસર વાત કરું કે અહીંયા જ આપણે જે આ 2 દિવસ જે ફરવાના છે એ કોઈ સમય પાળવા માટે આપણે નથી આવ્યા, સમયનો ઉપયોગ કરવા આવ્યા. અને આ જે જીવીએ છીએ, જે 2 દિવસ આપણે આનંદ કરશું એ હવ પોતા માટે આનંદ કરશું. જેવા હોસ્પિટલે ગયા એટલે બધું પછી ગામ માટે, જગત માટે. હા, હું ખુલ્લું કહું, આ પોતપોતાની રીતે જે કાંઈ આપણે જે કાંઈ ફી લેતા હોય એ તો રેગ્યુલર લેવી જ પડે. કાંઈ કોઈ હેલા નાખવા નહોતા આવ્યા, એ તો આપણે આપણી રીતે. હા, તો ઘણાના પ્રોગ્રામ કર્યા ને, મફત કર્યા ઘણાના. અમે બધાએ, તમે ઘણાના નહીં દવાના લીધા હોય કઈ એટલા. કોરોનામાં કોઈ આવ્યું નહોતું કે હમણાં 2 વર્ષ કર્યા તો મારે ભાઈ કાંઈ જરૂર હોય તો કહેજો. હમુથા પ્રોગ્રામ આપણે હમુથા ફોન કર્યો કે હમણાં તો હાવ હલવાના આવી છે ને. શું મેણા મારે તો પણ હું ઘણીવાર કહું છું, અત્યારે પણ કહું, પહેલાંય કીધું તમે જેટલા ડૉક્ટરો છો એ આખી જિંદગી ભણવાનું છે બધાય. પણ 110% ઈશ્વરે તમને સમાજ માટે મોકલ્યા. આ 100%ની વાત છે સાહેબ. જ્યાં લખો અહીંયા લખી લેજો. પરફેક્ટ બોલું છું કે તમને જગતની સેવા માટે. માયાભાઈ કેટલા પેમેન્ટ લઈ નહીં, પણ એને મોકલ્યા તો દુનિયાને દાંત કઢાવવા ને આનંદ કરાવવા જે કરે. એમ તમને સમાજને સાજા કરવા માટે મોકલ્યા. તમે કેટલું, તમે ડૉક્ટરો તમે તમારા માટે કેટલું જીવો છો? બિલકુલ નહીં યાર. કેટલા વાગે રાતે હજી ઘરે જઈએ પહોંચો ત્યાં ઇમરજન્સી કંઈક. આ ઠીક છે, અમારે ધાધરવાળાને બહુ ઇમરજન્સી ન હોય, એનો કેસ કોઈ દી સિરિયસ ન હોય. સાહેબ બહુ તે વધીને વધારે ખંજવાળવાનો આવે. પણ એ સેવા છે ને કહેવાનું. એ રૂપાળા કરે માણસો. હા, બહુ બધું. એટલે તમામ ડૉક્ટરો આ નરું ગંભીરતાથી કહું સાહેબ, કોઈ રૂડું નથી લગાડતો, પણ સત્ય વાત કરું કે તમે પરિવારના
પ્રસંગમાં પણ વ્યવસ્થિત હાજરી ન આપી શકો. શું કામ? તમે સમાજ માટે આવ્યા છો. ત્યાં પહોંચો ત્યાં ઇમરજન્સી કેસ પાછું તાત્કાલિક પહોંચવાનું. રાતે જ 12 વાગે, ક્યારેક કેટલા વાગે જમે નક્કી નહીં, બોલું થાય. એક ડોક્ટર, એક પોલીસ, માંડેજી પોલીસ પણ ઘરે આવીને બિચારા જમવાની વાત કરે, ત્યાં ફોન આવે 2 વાગ્યા. આ નિસરણી બની દુનિયામાં ઊભા, ચડનારા કોઈ ના મળ્યા. એક જગત માટે તમે ઊભા છો, એ વાત 100%ની છે. બસ ભગવાન તમને ખૂબ શક્તિ આપે અને સારી રીતે ખૂબ તંદુરસ્ત તો રહેવાના જ છો, એમાં કોઈ સવાલ જ નથી. કારણ કે તમે દુનિયાને તંદુરસ્ત બનાવો છો અને ભગવાન કોઈ દિવસ, એટલે વાત એ કહું, ભગવાને બધું દુનિયાના હાથમાં આપી દીધું. આકાશમાં ઉડી શકે, પાતાળમાં જઈ શકે, સબમરી લઈને દરિયાના પેટાળમાં જઈ શકે, ઉપર દરિયોને હેઠે ટ્રેન હાકી શકે. ઉપર પાણી હેઠે ટ્રેન જતી, મારો જોવો તો ખરા. પણ એક વસ્તુ ભગવાન એની પાસે રાખી, કઈ ખબર? ઓમ શાંતિ. શાંતિ એના ચરણ નીચે દબીને ભગવાન બેઠો, શાંતિ નામની ચીજ ને. એટલે આપણે એના શરણમાં જવું પડે છે શાંતિ લેવા માટે. બસ આપણને ખૂબ ભગવાન આવી હિંમત અને અંદરની શાંતિ આપે, અને અંદરથી કોઈ દિવસ એમ કહેવાય કે એવો વિચાર ન આવે કે આપણે અશાંત થઈએ, અને આપણે રોજ અંદરથી શાંત રહીએ, મનથી પ્રસન્ન રહીએ. અને આપણને તમારા બધાયના ભગવાનના હાથમાં એવા અમૃત આપે આંગળીઓમાં, એ કે તમને એટલો જસ મળે કે એ માણસ ફટ દઈને હાજો થાય. નકર અમુકની તો હાવ લખણી એવા હોય, એ ટીકડી આપે તો રિએક્શન આવે. સાહેબની દવા લાવ્યા તો જામઠા થઈ ગયા. એટલે એવાય કોક કોક હોય એ, પણ ઈ જ માંડા હોય તો શું કરે? બરોબર ઉધરો ખાઈ પછી દવા તો. પણ ખાસ 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 સવારમાં 7 વાગે નાસ્તામાં, 7:45 રવાના, 8:15 સીધા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં. ઓકે, હવે તમે બધા ઓલરાઈટ છો? તો હું મારું બંધ કરો તો કે નહીં, આમ થોડું હાલે. ના, એ તો એવું જ કરાય ભાઈ. આપણે શું ને, એ સીધા 6 વાગે પ્રોગ્રામ પૂરો, બધા ફ્રેશ થવા જાય, 7 વાગે નાસ્તામાં, 8 વાગે ફરવા. અહીંથી પછી સફારી કરી, છાવજના દર્શન થાય. અમારે ગીરના નિહળામાં આવ્યા બહારથી સુધરેલા માણસો, અમારે છૂટા છાવજ જેવા છે. તો નેહડા વાળાએ કીધું કે કૂતરી વિયાણી ત્યાં કોઈ દી ગયા ગલુડિયા પાસે? કે ન્યા કારે નથી જતા, ન્યા એકવાર જઈ આવો ને તો ઓલી સૂટી રગું થઈ જાય, કૂતરી પાસે છે ધોળે લાગ્યા. હા, અને આપણે ચંધાઈને જવાનો છે. એક પણ જણાએ રોકાણ નથી, ચંધાઈ જવાનો છે. એટલે ફરી વાર આપણે ચંધાઈ સાંભળી લ્યો. ચંદાય નિરાતે સુઈ જાજો, 6 વાગે જાગી જાજો. ચંદાય 7 વાગે નાસ્તો. એટલે કોઈને વહેલા એવું નથી કે 7 વાગે જ નાસ્તો. નાસ્તો ત્યાં લોકો કેટલા વાગે ચાલુ કરી દેતા છે? 7 વાગે જ કરે ને ચાલુ. ઠીક, આપણે તો કોક જાઓ તો તમે તારે 6 વાગે આપશે. ના, પણ ટૂંકમાં 8 વાગે આપણે સફારી શરૂ થઈ જવી જોઈએ, બરોબર? તો હે હવે હા, અત્યારે આપણે 12 વાગે ભજીયા ખાવાના હતા, અને અલ્પ આહાર છે, જીક આહાર નથી. એક ભાઈ કીધું, વાઘમજી સાહેબ, એક ભાઈ કીધું કે આપણે જે આ નાસ્તો અત્યારે ખાઈ એને નાસ્તો નામ શું કામ આપ્યું? હું કહું ખાઈ સતું ન થાય, ના સતું નામ તો એ જ હતું, ના સતું. એમાં આપણે ના સતો કરી નાખ્યું. ખોરાક સતો ન થવો જોઈએ, કેટલો ખાધો એ ના સતો. જે ખોરાક ખાઈ એ સતો ન થવો. સતો મીન્સ કે માપે લઈ લઈ એને નાસ્તો કહેવાય, બાકી ઝપટ કરી લઈ તો એ જમી જ લીધા કહેવાય. એમાં કઈ હાલે
એટલે અલ્પ અને આહાર બે રાખ્યું છે, એટલે નાસ્તો કરીને આપણે બધાએ નહીં બસ ભગવાન ખૂબ તંદુરસ્ત રાખે બધાને, તમારાથી ખૂબ સમાજ તંદુરસ્ત બને, જગતમાં જશ મળે એવી ભગવાન દ્વારકાધીશને અને ગિરનાર મહારાજને મા ભગવતીને પ્રાર્થના કરી અને શબ્દને વિરામ આપું છું.